ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડ 7 ટોટો એન્ડ રબ્બુ ખૂબ જ બહુ મસ્ત સ્ટોરી છે. માય સેલ્ફ ડીવી દોંગા ફ્રોમ સોલ્ફ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડર સ્ટાન્ડર્ડ 9 એનું રીડ નંબર 7 ટોટો એન્ડ રબ્બુ. ટોટો એટલે કાચબો અને રબ્બુ એટલે સસલું. કાચબો અને સસલું તમે બધાએ આ સ્ટોરી સાંભળી જ છે, પણ આ સ્ટોરીમાં અહીંયા એવું કહેવાય કે આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ સ્ટોરી તો રાઇમ્સમાં જોઈએ છીએ કે ટચુકડી સ્ટોરી હોય, ઇંગ્લિશમાં, હિન્દીમાં કે ગુજરાતીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. પણ ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મેં વાંચેલું છે ત્યાં સુધી તેલુગુની અંદર આ સ્ટોરી અલગ રીતે લખેલી છે. હવે તેલુગુની અંદર આ સ્ટોરી અલગ રીતે લખેલી છે કઈ રીતે? તો કે અહીંયા આપણે જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી સ્ટોરી છે એને એક જ વિનિંગ છે કે જેમાં કાચબો સૂઈ જાય છે. કાચબો અને સસલો રેસ કરે છે, જેમાં કાચબો જીતી જાય છે, સસલો છે સૂઈ જાય છે અને ધીમી ગતિએ પણ જે સસલો કાચબું છે એ પહોંચી જાય છે વિનિંગ રેસ ઉપર, બરાબર, વિનિંગ લાઈન ઉપર, અને જીતી જાય છે. અહીંયા આજે આપણે એવી સ્ટોરી જોવાની છે કે જેમાં શું છે તો કે ત્રણ રેસ થાય છે. કેવી રીતે થાય છે જોઈએ. ટોટો એન્ડ રબ્બુ. ફ્રેન્ડ્સ, યુ નો ધ સ્ટોરી ઓફ ધ રેસ બિટવીન અ રેબિટ એન્ડ અ ટોર્ટોઇસ. તમે બધા જાણો છો કે રેબિટ એટલે સસલું અને ટોટોઇસ એટલે કાચબો. ટોટો અને રબ્બુની વચ્ચે જે રેસ થાય છે એની સ્ટોરી તમે બધા જાણો છો. ધ ફાસ્ટ રનર રેબિટ સ્લેપ ઓન ધ વે. તમને બધાને ખબર છે કે ઝડપી જે ફાસ્ટ રનર છે સસલો એ સૂઈ જાય છે રસ્તામાં. એન્ડ સ્લો વોકર ટોર્ટોય વોન ધ રેસ. અને જે ધીમે ચાલનારો જે સસલો છે એ જીતી જાય છે રેસ. ધીમે ચાલનારો કાચબો છે, એ રેસ જીતી જાય છે. વોન ધ રેસ. વોન જે V2નું રૂપ છે ફ્રેન્ડ્સ. તે લેસન યુ લર્ન. આ સ્ટોરી ઉપરથી તમને એવું જાણવા મળે છે, ધ લેસન યુ લર્ન વોઝ સ્લો એન્ડ સ્ટેડી. એટલે કે જે કેરફુલ હોય, સ્ટેડી એટલે કેરફુલ, કાળજીવાળા હોય, સ્લો એટલે કન્સિસ્ટન્ટ એટલે કે ધીમા હોય, વિન ધ રેસ. એવું નથી કે ધીમા વ્યક્તિ છે અને કાળજીવાળા વ્યક્તિ છે એ રેસ કોઈ દિવસ જીતી ન શકે. ઓવર કોન્ફિડન્સવાળા સામે હોય તો કેરફુલ વ્યક્તિ છે ઓબ્વિયસલી રેસ જીતી શકવાના છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ એ સાચું છે હંમેશા એવું તમને લાગે છે? બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? દરેક વખતે સ્ટેડી એન્ડ કેરફુલ હોય એ જીતી શકે છે? નાવ રીડ ધ એક્સટેન્શન્સ ઓફ ધ સ્ટોરી. વિસ્તારપૂર્વક સ્ટોરી જોઈએ. વિસ્તારપૂર્વક આપણે હવે સ્ટોરી જોઈશું. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ. તમને બધાને ખબર છે કે સસલું છે એ રેસ પછી અનહેપી થયું. અનહેપી ઇટ મીન્સ નાખુશ થયું. અને શું કામ એ સસલું નાખુશ થયું તો એ આપણે બધાને ખબર છે, કારણ કે પોતે પહેલાં સૂઈ ગયું એટલે ધીમી ગતિવાળો કલાકો સુધી જે કાચબો ન પહોંચી શકે એ કાચબો વિનિંગ લાઈન ઉપર પહોંચી ગયો હતો. હી ન્યૂ ધેટ હી વોઝ ફાસ્ટ. તેને ખબર હતી, સસલાને જાણતો હતો કે ખૂબ જ ફાસ્ટ છે. હી વોઝ ફાસ્ટ, હી નો, બરાબર, તે જાણતો હતો. બટ હી લોસ ધ રેસ. પણ તે રેસ હારી ગયો. બીકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ. શું કામે એ રેસ હારી ગયો? તો તમને બધાને ખબર છે એનામાં ઓવર કોન્ફિડન્ટ હતો, એટલે કે વધુ પડતો આત્મવિશ્વાસ, જે આપણને આ સ્ટોરી ખૂબ જ ઘણું બધું કહી જાય છે. હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, વધુ પડતો આત્મવિશ્વાસુ હતો. અને એને એમ થયું કેરલેસ એન્ડ લેઝી. લેઝી એટલે આળસુ, કેરલેસ એટલે કાળજી વગરનો. એને એમ થયું કે
આ ધીમી ગતિએ ચાલનારો જે કાચબો છે એ મને શું પહોંચી શકવાનો છે? અને એવા ઓવર કોન્ફિડન્ટમાં આવી અને સૂઈ ગયો અને ઊંઘ એને આળસુ હતો કે ભાઈ હવે પહેલાં પહોંચી ગયો હોત ને પછી આરામ કર્યો હોત તો? એવું ન વિચાર્યું. લેઝી, આળસુ હતો, કેરલેસ, કાળજી ન લીધી, સૂઈ ગયો એટલે ઊંઘ ચડી ગઈ, એટલે એ રેસ હારી ગયો. He again went to the tortoise and challenged him. જો ઓવર કોન્ફિડન્ટી માણસ હોય એ ફરી વખત આવું જ કરવાના. ફરી વખત શું કરે છે? અગેન વેન્ટ ટુ ધ ટોર્ટોઇસ. કાચબો છે એની પાસે સસલું ફરી વખત જાય છે. આપણે અત્યાર સુધીની સ્ટોરી જોઈ હતી દરેક વખતે કે ભાઈ સસલું સૂઈ જાય ને કાચબું જીતી જાય. હવે આગળ ફ્રેન્ડ્સ કંઈક અલગ સ્ટોરી છે. ધ ટોર્ટોઇસ છે એગ્રી ફોર અનોધર રેસ. બીજી રેસ માટે કાચબો છે એ રેડી હતો. ફરી વખત ઓલો ના ખુશ થયો સસલું, એટલે કાચબા પાસે જાય છે કે આપણે ફરી વખત એક રેસ કરીએ. This time the rabbit ran without stopping and easily won the race. આ વખતે This time the rabbit ran without stopping. આજુ વખતે સસલાને કાચબાને હરાવવું તું જ. કઈ રીતે કાચબો હારે એટલે એને ચેલેન્જ કરી ફરી વખત અને એને કીધું કે આજુ વખતે આપણે ફરી વખત એક રેસ કરીએ અને આ રેસમાં વિધાઉટ સ્ટોપિંગ રન સસલું છે એ દોડીએ જ જાય છે વિધાઉટ સ્ટોપિંગ, બંધ થયા વગર, એન્ડ ઇઝીલી વોન ધ રેસ. આજ વખતે એને કાળજી રાખીને રેસ છે જીતી ગયું. ધ લેસન. તો લેસન શું જાણવા મળ્યું આપણને? પાઠ શું મળે છે 2 રેસ પછી? ફાસ્ટ એન્ડ સ્ટેડી બીટ્સ એટલે કે ડિફેટ ધ સ્લો એન્ડ સ્ટેડી. અહીંયા આ બીજી રેસ પૂરી થયા પછી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ફાસ્ટ ઝડપી અને સ્ટેડી હોય. સ્ટેડી એટલે કેરફુલ હોય એ ધીમા અને કેરફુલને પણ હરાવી શકે છે. ડિફેટ એટલે હાર, બીટ કરી શકે છે, એનાથી આગળ નીકળી શકે છે. The tortoise thought over his defeat. ડિફેટ એટલે હાર. હવે 2 રેસ પછી પહેલી વખત કાચબો જીતી ગયો, બરાબર, પણ એવું દર વખતે બને? કારણ કે એ તો સસલું સામે કેરલેસ હતું એટલે જીતી ગયો. બીજી વખતની ચેલેન્જમાં જુઓ, તમે જોઈ જ શકો છો કે પેલો વિધાઉટ સ્ટોપિંગ રન કરે છે એટલે પેલો જીતી જાય છે સસલું. એટલે જે કાચબો છે એ પોતાની ડિફેટ ઉપર, પોતાની હાર ઉપર વિચાર કરે છે. અને ખરેખર દરેક વ્યક્તિએ પોતાની હાર ક્યારેક થઈ હોય તો એના ઉપર વિચાર કરવો જોઈએ કે હું ક્યાં પાછળ રહી ગયો, હું કઈ વાત ચૂકી ગયો કે ચૂકી ગઈ. એના ઉપર તમારે એવું છે તમે હારી ગયા, ઇટ્સ ઓકે, તો ત્યાંથી આપણી વાત પૂરી નથી થઈ ગયા. હારી ગયા, લોસ ગયો તો કઈ રીતે ગયો, શું કામે ગયો એ જોવાનું છે. ઓકે, તો ટોર્ટોઇસ છે એ પોતાની હાર વિશે વિચારે છે. હું શું કામે હારી ગયો? હી હેડ એન આઈડિયા. હવે એને એક વિચાર આવ્યો. કાચબો પણ કાંઈ જેમ તેમ નહોતો, એને એક આઈડિયા આવ્યો. હી હેડ એન આઈડિયા. He went to the rabbit and challenged him to run on a different track, રસ્તો. ફરી વખત ત્રીજી રેસ માટે એને પડકારે છે સસલાને. કાચબો લલકારો. કાચબો ધીમી ગતિવાળો કાચબો છે, સ્લો છે, છતાં પોતાની હાર વિશે પહેલા વિચારી લીધું કે હું કેમ હારી ગયો. પછી એના મગજમાં કંઈક એવો આઈડિયા આવ્યો અને he went to the rabbit and challenged him to a run on a different route. પછી ચેલેન્જ કરે છે. અને એ ચેલેન્જ ફ્રેન્ડ કેવી હોય છે? તો કે એ ચેલેન્જ નોર્મલી 2 રેસ થઈ એમાં જે જમીન ઉપર જ હતી ને જે રેસ કે અહીંયાથી અહીંયા એવી નહોતી રેસ. ડિફરન્ટ રૂટ હતો. આજુ વખતે ચેલેન્જ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ.
અલગ રૂટ ઉપર અલગ ટ્રેક ઉપર એને લલકારે છે સસલાને, અને એ પણ કાચબો લલકારે છે ફ્રેન્ડ્સ. તો જોઈએ, ધ રેબિટ ન્યુ ધેટ સ્લો એન્ડ સ્ટેડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી. હવે પેલાને તો ઓવર કોન્ફિડન્ટ આવી ગયો, એકવાર જીતી ગયો એટલે પહેલી વખત એની હાર કેમ થઈ એને ખબર પડી ગઈ, હું કેરલેસ હતો, લેઝી હતો. એટલે બીજી વખત એને ખબર પડી ગઈ કે હું વિધાઉટ સ્ટોપિંગ રન કરીશ એટલે હું જીતી જવાનો છું. અને રેબિટ છે, સસલું છે, એ જાણતું હતું કે સ્લો એન્ડ સ્ટેડી, ધીમા અને ભલે કાળજીવાળા હોય, કેરફુલ હોય, પણ એ કોઈ દી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી, કે જે ઝડપી અને કાળજીવાળાને ક્યારેય પહોંચી શકતા નથી, એ એને જાણતો હતો. સો હી હેડ નથિંગ ટુ વરી ઓર પ્લાન. તો એને વિચાર્યું કે મારે કોઈ પ્લાન નથી કરવાનો, કે મારે કોઈ વરી, કોઈ ચિંતાની જરૂર નથી, ભલે મને લલકારે, હું જ જીતીશ. હી એગ્રી ફોર ધ રેસ. અને આ ભાઈ, સસલાભાઈ છે, તરત જ કાંઈ પૂછતા નથી, કાંઈ કહેતા નથી, અને રેસ માટે એગ્રી થઈ જાય છે. હી એગ્રી ફોર ધ રેસ. બરાબર, તો એ રેસ છે એના માટે એગ્રી થઈ ગયા. એગ્રી ફોર ધ રેસ, સહમત થયા. વિલ ધ રેબિટ વિન ધ નેક્સ્ટ રેસ ટુ? ઓડિયન્સને એક પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે. તમને શું લાગે છે કે ભાઈ આ જે રેબિટ છે, આ જે સસલું છે, એ નેક્સ્ટ રેસ છે, એટલે કે જે હવે પછીની રેસ કરવાની છે, એ રેસ જીતશે? જોઈએ. ધ રેસ બિગન. ત્રીજી રેસ સ્ટાર્ટ થઈ. જોજો, આ સ્ટોરી છે નાના ભૂલકા હતા ત્યારે હતી એ સ્ટોરી નથી. આ સ્ટોરી કંઈક અલગ છે. આ સ્ટોરીની અંદર કંઈક અલગ રીતે આપવામાં આવેલું છે. ધ રેસ બિગન, રેસ સ્ટાર્ટ થઈ. ધ રેબિટ ran at top speed but he had to stop when he saw a river on the way. કાચબાએ પોતાના મનમાં કાંઈક નક્કી કરી લીધું હતું કે આજ વખતે સસલાને ભલે સ્લો એન્ડ સ્ટેડી છે, હરાવશે જ. તો પેલા એમ કાંઈ પ્લાન ન કર્યો સસલાએ, અને એને એમ થયું કે હું ફાસ્ટ એન્ડ સ્ટેડી છું તો ઓલવેઝ વિન. એવું ન હોય. કોઈ દિવસ તમારો જે સામેવાળો છે એને નાનો ન સમજો, કે એના વિચારોને નાના ન સમજો. અપોઝિટમાં કોઈ પણ વ્યક્તિ છે, ગમે એવો હોય, સ્લો હોય, ફાસ્ટ હોય, સ્ટેડી હોય કે સ્ટેડી ન હોય, તો સસલો ખૂબ ટોપ સ્પીડે દોડે છે, રન કરે છે, પણ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધ વે. એક જગ્યાએ એની વિનિંગ લાઈન છે એ સ્ટાર્ટ થઈ, પછી એ દોડતો જ જાય છે, દોડતો જ જાય છે, દોડતો જ જાય છે, પણ એક જગ્યાએ ફ્રેન્ડ્સને રોકાઈ જવું પડે છે. શો રિવર ઓન ધ વે, રસ્તામાં નદી જોવે છે. તમને ખબર છે સસલું નદીમાં ન તરી શકે. ધ વિનિંગ લાઈન વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ ધ રિવર. અને હવે રેસ ચાલુ થઈ ગઈ પછી તો તમને ખબર જ છે કે આપણે હવે વચ્ચેથી મૂકી શકાય નહીં. અને જે વિનિંગ લાઈન હતી એ ક્યાં હતી? તો કે વિનિંગ લાઈન છે અધર સાઇડ ઓફ ધ રિવર, નદીની ઓલી સાઈડ હતી. અને કાચબો છે, ધ ક્લેવર ટોર્ટોઇઝ રીચ્ડ ધ રિવર આફ્ટર અવર્સ. થોડાક કલાકો પછી જે ટોર્ટોઇઝ છે, જે કાચબો છે, એ નદીએ પહોંચ્યો. ધ ક્લેવર ટોર્ટોઇઝ, કાચબો તો જમીન ઉપર ચાલવાનો, અને કાચબો તો નદીમાં પણ તરી શકવાનો છે, તમને ખબર છે. એટલે ક્લેવર, હોશિયાર. જો અહીંયા બુદ્ધિ ચાતુર્યનું કામ બહુ ખૂબ જ જરૂરી છે. બુદ્ધિ ચાતુર્ય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કે જે વિચારીને જ રેસ એને રાખી હતી. થોડાક કલાકો પછી ધીમે ધીમે કાચબો છે એ નદીએ પહોંચે છે, જ્યાં સસલાભાઈ ઓલરેડી સ્ટોપ થઈ ગયા હોય છે. લુક્ડ એટ ધ એંગ્રી રેબિટ. અને ત્યાં પહોંચીને એને મસ્ત રીતે પેલું જે ગુસ્સાવાળું સસલું હતું ને એની સામું જોવે છે. પણ આ ગમે એવો ફ્રેન્ડ્સ હોય, જે રેસ હોય ત્યારે
ઓપોઝિટ અપોઝિટ જ હોય, વિરુદ્ધમાં હોય, અપોઝર હોય, એ જ હોય. તો એને જોવે છે, એને કાંઈ બોલતો નથી. ક્રોસ ધ રિવર એન્ડ વોન ધ રેસ, અને નદી પાર કરે છે અને રેસ જીતી જાય છે. બરાબર. તો લેશન અહીંયા પાઠ આપણે જે થાય છે ત્રીજી રેસ, એની અંદર આપણે જોઈ શકીએ છીએ શું આપણને બોધ મળ્યો. ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ suitable ટુ યોર એબિલિટીઝ. પહેલા તમને ખબર હોવી જોઈએ અબાઉટ યોર સ્ટ્રેન્થ, તમારી શક્તિ વિશે, એન્ડ વીકનેસ, તમારી શક્તિ તમારી પાસે જેટલી છે ને એટલી તમારી પાસે વીકનેસ પણ છે, એ તમને ખબર હોવી જોઈએ. એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ, પછી જ તમારે તમારું જે રમવાનું મેદાન છે એ સિલેક્ટ કરવું જોઈએ. એમને હું જીતી જ જઈશ, હું સ્ટ્રેન્થવાળો છું, હું શક્તિવાળી છું, એમ ન હાલે. એન્ડ સ્યુટેબલ યોર એબિલિટી, અને પછી જ તમે તમારી એબિલિટી, તમને અનુકૂળ હોય, તમારી ક્ષમતા પ્રમાણે તમારે અનુકૂળ રમતનું મેદાન છે નક્કી કરવું જોઈએ. તમારી સ્ટ્રેન્થ પણ, તમારી વીકનેસ પણ ક્યાં છે જોવું જોઈએ. આ આપણને ત્રીજી રેસ પછી પાઠ મળે છે, મોરલ મળે છે. ધ સ્ટોરી કન્ટિન્યુ. હજી સ્ટોરી પૂરી નથી થઈ ફ્રેન્ડ્સ, હજી સ્ટોરી કન્ટિન્યુ ચાલે છે. The rabbit and the tortoise have run 3 races together. જે રેબિટ છે, સસલું અને કાચબો, એને 3 રેસ સાથે કરી. Now they knew each other. હવે બે એકબીજાને ઓળખી ગયા. બે ફ્રેન્ડ્સ હતા, બે એકબીજાને ઓળખી ગયા. 3 રેસ કરી. જો પહેલી રેસમાં સસલું છે એ કેવું થઈ ગયું હતું તો કે કેરલેસ એન્ડ લેઝી એન્ડ ઓવર કોન્ફિડન્સ, તો કાચબો ધીમી ગતિએ પણ જીતી ગયો. બીજી છે સસલું ચેલેન્જ કરે છે અને કાચબો હારી જાય છે. વિધાઉટ સ્ટોપ રન સસલું, એટલા માટે કાચબો હારી જાય છે. ફરી વખત પોતાની હાર માટે કાચબો વિચાર કરે છે, એના આઈડિયા, અને કેવો રસ્તો પસંદ કરે છે જેમાં પેલા ભાઈ ઓવર કોન્ફિડન્સ થઈ જાય, હું જીતીશ ફાસ્ટ એન્ડ સ્ટેડી, તો એવું વિચારે છે. તો નદી આવે છે તો સસલાભાઈને સ્ટોપ થવું પડે છે અને હારી જાય છે. હવે 3 રેસ કર્યા પછી બે એકબીજાની એબિલિટીથી જાણકાર હતા. બે એકબીજાની જે સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, એ બેયને ખબર હતી. એકબીજાની, પોતાની તો ખબર જ હતી, પણ એકબીજાની ખબર પડી ગઈ હતી. વન્સ ધે મેટ અંડર અ ટ્રી. હવે ફરી વખત એ એક ઝાડ નીચે મળે છે. સસલું અને કાચબો છે એ બે ઝાડ નીચે મળે છે. વન્સ ધે મેટ અંડર અ ટ્રી. હાય ટોટો, હાઉ આર યુ? બે મળે છે અને એવું નથી કે રેસ કરી તો ભાઈ હારી ગયા તો જીતી ગયા એટલે ઓકે, એવું નથી. બરાબર. હાય ટોટો, હાઉ આર યુ? You have won the race, but do you think you are a better runner? તું રેસ જીતી ગયો, પણ તને લાગે છે કે તું બેટર રનર છે, દોડનાર છે? The rabbit started the dialogue. ડાયલોગ બોલે છે. I am fine, thank you, રબ્બુ. હું ખુશ છું, સારો છું, આભાર રબ્બુ. ફોર ટોકિંગ ટુ મી. રેસ હાર્યા જીત્યા પછી પણ, અને મેં તને રસ્તો કીધો નહોતો તો પણ તું મારી સાથે વાત કરે છે. વાહ, યુ આર અ ફાસ્ટ રનર. ધ ટોર્ટોઇઝ રિપ્લાય. ટોર્ટોઇઝ કહે છે કે તું એક સારો ફાસ્ટ રનર છે. હું એગ્રી કરું છું, એવું નથી, પણ મેં તને રસ્તો કીધો નહોતો અને તું પછી જો હારી જાય તો એમાં તારો કોઈ વાંક નથી. તું મારા કરતાં બેસ્ટ રનર છે, ફાસ્ટ રનર છે. વેલ ટોટો, you can win the race only when there is water on the track. હા ટોટો, સારું. તું એટલા માટે જ રેસ જીતી શક્યો કે રસ્તામાં પાણી હતું, બાકી હું વિધાઉટ સ્ટોપિંગ રન કરતો જ તો તે એવો રસ્તો પસંદ કર્યો તો એ મને નહોતી ખબર. ઇટ્સ ઓકે, પણ મારે પૂછવાની જરૂર હતી. મારી સ્યુટેબલ પ્રમાણે, મારી અનુકૂળતા પ્રમાણે મારે પણ જોવાનું હતું, પણ મેં જોયું નહીં, હું કેરલેસ થયો. And you can win only when the track is all on the land.
અને સસલો છે, કાચબો એવું કહે છે કે તું એટલા માટે જ બધી રેસ જીતી જાય કે તું જો જમીન ઉપર આપણો રસ્તો હોય તો, તું નદીની અંદર તારો રસ્તો હોય તો તું રેસ ન જ જીતી શકે, એવું કાચબો કહે છે. એટલે બેયની એક એક ખામી છે અને બેયની એક એક ખૂબી પણ છે. Will Torto and Rabbu continue arranging race? હવે ટોર્ટો અને રબ્બુ છે પોતાની એક રેસ અરેન્જ કરે છે, ગોઠવે છે, કન્ટિન્યુ કરે છે. It means that neither you nor I can win any race alone, said the rabbit. હવે એક રેસ છે એ અરેન્જ તો કરે છે, પણ એનો મીનિંગ એવો છે, સસલું બોલે છે કે એનો મીનિંગ એવો છે that neither you nor I can win any race alone. હું એકલો કોઈ પણ રેસ જીતી ન શકું. It means that neither you nor I. હું કે તું, neither you કે neither I nor I. હું કે તું, neither એટલે હું પણ નહીં અને તું પણ નહીં, neither nor એટલે બરાબર કે હું કે તું એકલા રેસ જીતી જ ન શકીએ. ઇટ્સ ફાઇનલ. ભલે આપણે રેસ ગમે એવી કરીએ પણ આપણે બે એકલા રેસ જીતી શકીએ નહીં. You are right, dear friend. તું સાચું છે ફ્રેન્ડ્સ. I can never beat anyone in a race on the land. જમીન ઉપર છે હું but I can beat many others in water. હું જમીન ઉપર કોઈને બીટ ન કરી શકું, anyone, કોઈ પણને, તને તો શું કોઈ પણને ન રહે, but I can beat many others in water. પણ જમીન ની વાત પૂરી કરીએ અને જો પાણીની અંદર કોઈ પણ હોય, many others ને હું હરાવી શકું છું, બીટ કરી શકું છું. The wise rabbit said. ડાહ્યું સસલું બોલ્યું, In our forest we have both water and land, and it is necessary to run through both of these. આપણા જંગલની અંદર વોટર પણ છે અને જમીન પણ છે. એન્ડ ઇટ નેસેસરી કે આપણે આવશ્યકતા છે કે આપણે બંને છે એમાં રેસ કરીએ. યસ ડિયર રબ્બુ. હા ડિયર રબ્બુ. In our forest we have both water and land, and it is necessary to run through both of these. Yes dear Rabbu, let's run one more race. ચાલ આપણે હજી એક રેસ કરીએ, but now in a different way. પણ એના માટે રસ્તો છે એ અલગ હશે. The tortoise suggested. ટોટોય છે, કાચબો છે, સૂચન કરે છે, પણ એના માટે જે રસ્તો હશે એ કેવો હશે? અલગ હશે. What type of way will be decided? આ બંને કેવો રસ્તો નક્કી કરશે? Both of them agree to run a final race. હવે ત્રણ રેસ પછી એક ફાઇનલ રેસ માટે બંને એગ્રી થયા, સહમત થયા અને બંને કેવો રસ્તો પસંદ કરશે? અલગ ડિફરન્ટ વે નક્કી કરવાનું કહ્યું ને ફ્રેન્ડ્સ. They sat together and planned for the race. આજુ વખતે કોઈ એકબીજાને નથી કહેવું, નથિંગ, પણ બંને એકી સાથે બેઠા અને પ્લાન ફોર ધ રેસ, અને રેસનું પ્લાન કરે છે, નક્કી કરે છે. They selected a track which was very difficult. આજુ વખતે એને રસ્તો ખૂબ જ ડિફિકલ્ટ નક્કી કર્યો. which was very difficult way. બંને અને બે નક્કી મળીને કર્યું. It was very long and there were rivers and lakes on the way. આ રસ્તો ખૂબ જ લાંબો હતો and there were નદી પણ આવતી હતી અને લેક, સરોવર પણ આવતું હતું on the way, રસ્તામાં, અને લેન્ડ પણ આવતી હતી. They announced the date and invited all the animals to watch this final race. આ ફાઇનલ રેસ માટે આ જે બંને છે સસલું અને કાચબું એ ડેટ નક્કી કરે છે. ઇન્વાઇટેડ ઓલ ધી એનિમલ્સ, બધા પ્રાણીઓને બોલાવે છે. The animals were curious, જિજ્ઞાસા, eager to know, to find out the winner. ત્રણ રેસ પછી ફાઇનલ રેસમાં આ બધા પ્રાણીઓ જિજ્ઞાસા હતી કે કોણ જીતશે. ક્યુરિયસ હતા, ઈગર હતા. They gathered along the track on the day.
દિવસ દરમિયાન ભેગા થયા, જે રસ્તો હતો, ટ્રેક નક્કી કરવામાં આવ્યો હતો ત્યાં ભેગા થયા. ધ ફાઇનલ બિગાન, લાસ્ટ રેસની શરૂઆત થઈ. ધ ફાઇનલ બિગાન. ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ. 1 કિલોમીટર સુધી માત્ર ને માત્ર જમીન હતી. ધ રેબિટ રન ધેટ ડિસ્ટન્સ વિધિન 5 મિનિટ્સ. સસલું તો કુદાકૂદ કરી અને 5 મિનિટની અંદર ધ રેબિટ રન ધેટ ડિસ્ટન્સ વિધિન 5 મિનિટ. આ જે 1 કિલોમીટરનું અંતર હતું 5 મિનિટમાં સસલાએ પૂરું કરી નાખ્યું. ધેન કેમ અ લેક. પછી આવ્યું લેક, સરોવર આવ્યું. સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર અ ટ્રી. અને તેથી સસલાએ ઝાડવા નીચે આરામ કરવા માંડ્યો. ધ ટોર્ટોય રીચ ધેર આફ્ટર એન અવર. પેલું જે 1 કિલોમીટર છે 5 મિનિટમાં પહોંચી ગયું હતું, એ 1 કિલોમીટર 1 કલાક પછી સસલું પહોંચ્યું. કાચબો પહોંચ્યો. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ વોક હિમ અપ. પછી થયું શું એ જુઓ. He went to the rabbit and woke him up. તે સસલા પાસે ગયું અને સસલાને જગાડ્યું. કોઈ પોતાના અપોઝરને જગાડ્યું. They talked for a while. બેએ વાત કરી કંઈક. The spectators could not, જે પેલા હતા ને જોવાવાળા, એ સમજી ન શક્યા. Understand what this rivals hariff were doing. જે સબસેક્ટર્સ હતા, મતલબ જે ઓડિયન્સ હતી, સમજી ન શકી કે બે હરીફ છે, રિવલ્સ છે, were doing, શું કરી રહ્યા છે. કોઈ ઊંઘી ગયું હોય ને જગાડે. But they saw that the rabbit jumped on the tortoise and stood in perfect balance. એને જોયું કે કાચબો પહોંચ્યો, કાચબાએ સસલાને જગાડ્યા પછી કંઈક વાતોચીતો કરી અને 1 કલાક સુધી પેલા એ ત્યાં રાહ જોઈ. પેલા તો પછી સસલું છે એ જમ્પ્ડ ઓન ધ ટોર્ટોઇસ, કાચબા ઉપર કૂદકો મારી ગયું અને સ્ટૂડ, ઊભું રહી ગયું. ઇન પરફેક્ટ બેલેન્સ, કાચબા ઉપર ની પીઠ ઉપર બેસી ગયું અને પરફેક્ટ બેલેન્સ જાળવી લીધું. પરફેક્ટ બેલેન્સ. ધ ટોર્ટોઇસ સ્વામ અક્રોસ ધ લેક. અને જે કાચબો છે એ સરોવરની અંદર સ્વિમનું ભૂતકાળ છે, તરી ગયું. અક્રોસ ને પહેલે પાર પહોંચી ગયું. અને એ પણ પોતાના રિવલ્સને, પોતાના હરીફને, પોતાના અપોઝરને લઈને પહોંચી ગયું પહેલે પાર. બરાબર કે એને લેતું ગયું, જગાડ્યું. પોતાના જે હરીફ હતા સસલું, એને જગાડે છે, એને લઈ જાય છે, એની સાથે ડિસ્કશન કરે છે, પોતાની પીઠ ઉપર પરફેક્ટ બેલેન્સથી બેસાડે છે અને પછી એને સામે પાર લઈ જાય છે. આ તે કેવી રહેશે? બધા જોવે છે. બરાબર, બધા જોવે છે. જે ઓડિયન્સ છે સમજી નથી શકતી કે ટોટો અને રબ્બુ છે એ વોટ હેપનિંગ, શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, એ કોઈને ખબર હતી નહીં. When they reached the land, the tortoise sat on the rabbit. હવે પાછું ઊંધું થયું. સરોવર છે એ પાર થઈ ગયું. જે કાચબો છે એ તરતો હતો અને સસલું છે એની પીઠ ઉપર ઊભું હતું, પરફેક્ટ બેલેન્સથી બેઠું હતું. હવે જ્યારે લેન્ડ આવી, સરોવર પૂરું થયું અને જમીન આવી, ત્યારે સસલાની પીઠ ઉપર કાચબો બેસી ગયો પરફેક્ટ બેલેન્સથી. બરાબર, ખૂબ સારી વાત કહેવાય અને આપણે પણ આ વાતમાંથી ઘણું બધું શીખશું. ધેન કમ અ રિવર. ફરી પાછી નદી આવી. પેલા સરોવર આવ્યું ત્યારે કાચબાની પીઠ ઉપર સસલું બેઠું. પછી લેન્ડ આવી, એને ડિફિકલ્ટ વે તો નક્કી જ કરેલો હતો. તો હવે સસલાના પીઠ ઉપર કાચબો બેઠો. ધેન કેમ અ રિવર. ફરીવાર નદી આવી. Now it was rabbit's turn to sit on the tortoise back. ફરી વખત નદીમાં કોનો વારો હતો? કે રેબિટનો, સસલાનો વારો હતો કે જે કાચબાની બેક ઉપર બેસે.
કાચબાના પીઠ ઉપર બેસી જાય. Thus they helped each other all through the trek. પરિણામે THUS thus એટલે પરિણામે they help each other એકબીજાને મદદ કરીને all through the trek આખો રસ્તો. નદી આવે ત્યારે સસલું છે એ કાચબાની પીઠ ઉપર અને જમીન આવે ત્યારે સસલાની પીઠ ઉપર કાચબો. આવી રીતે એ both of them touch the winning line together. બંને એકબીજાને મદદ કરી અને વિનિંગ લાઈન છે એક સાથે ટચ કરે છે. they hugged each other. વિનિંગ લાઈન છે એ ટચ કરી અને બે એકબીજાને હગ કરે છે, બે ભેટે છે. બે આજ વખતે નક્કી જ કરેલું હતું કે 3 રેસમાં કંઈક ખામીઓ છે, એકબીજા વગર બે જીતી શકે એમ નથી, બે પરફેક્ટ નથી. બરાબર, તો હગ કરે છે. All the animals were confused. તો પછી ઇન્વાઇટ કરવાનો ફાયદો જ શું? આવી રીતે રેસ કરવાની હતી તો બધા પ્રાણીઓ તો કન્ફ્યુઝ થઈ ગયા. What happening? શું થયું છે? They did not clap for the winner. કોઈ વિનર માટે તાળીઓ પાડતું નથી. They had never seen such a race. આવી રેસ કોઈ દિવસ કોઈએ નહોતી જોઈ કે રેસમાં કોઈ પોતાના રિવલને મદદ કરે. The rabbit and the tortoise turned to the crowd and said together. સસલું અને કાચબો ક્રાઉડ, આ જે ટોળું હતું ત્યાં આવે છે અને બોલે છે. We have learned something new. આપણે કંઈક નવું શીખ્યા છીએ. We went, બરાબર, અમે કંઈક નવું શીખ્યા છીએ. We went to give you a message. અમે તમને કંઈક મેસેજ આપવા માંગીએ છીએ. Work as a team. ટીમ વર્ક કરો. Use your strength in partnership. તમારી શક્તિ છે એને પાર્ટનરશિપમાં ઉપયોગ કરો. And you will always win the race. કોઈ પણ રેસ હશે ને, you win always. તમે હંમેશા જીતશો. Now all the animals clapped and shouted with delight. ખુશીથી બધા જ પ્રાણીઓ તાળીઓ પાડે છે and બૂમ પાડે છે. They said, long live your friendship. તમારી મિત્રતાનું જીવન લાંબુ હોય. You have taught us a precious lesson. તમે બંનેએ અમને એક પ્રિશિયસ, ખૂબ જ એવો કિંમતી લેસન ભણાવ્યો છે, કિંમતી પાઠ ભણાવ્યો છે. એન્ડ ફ્રેન્ડ્સ, હું પણ કહું છું કે બધામાં ભગવાને ખૂબી અને ખામી આપેલી છે. તો કોઈ કામ એવું છે કે આપણે કરી શકીએ છીએ, સામેવાળો નથી કરી શકતો. કોઈ કામ એવું છે જે સામેવાળો કરી શકે છે, આપણે નથી કરી શકતા. તો બંને મળીને પાર્ટનરશિપમાં કામ કરીએ, બંને મળીને ટીમમાં કામ કરીએ તો એની ખામીને આપણે પૂરી કરીએ અને આપણી ખામીને એ પૂરી કરે. ધેટ્સ કામ પણ વહેલું થાય, તમે વિન પણ થઈ શકો. ઓલવેઝ વિન ધ રેસ. કોઈ પણ રેસ, કોઈ પણ વર્ક છે એને તમે પૂરું કરી શકો. બરાબર. અને પ્રાણીઓને તો શું, આપણને પણ ખૂબ સરસ મજાનો લેસન મળ્યો છે કે ટીમ વર્ક કરવું જોઈએ. ટીમ વર્કના ફાયદા શું છે? ટીમમાં પોતાની સ્ટ્રેન્થ, એકલા પોતાની સ્ટ્રેન્થ ગમે એટલી વાપરો, તમારી સ્ટ્રેન્થનો કોઈ વેલ્યુ જ ન થાય. કારણ કે તમારામાં કોઈ રસ્તો જો કઠિન આવી ગયો, અહીંયા રેસ હતી એની જેમ, તો તમે તમારી સ્ટ્રેન્થ વાપરી ન શકો. તમારી સ્ટ્રેન્થ ટૂંકી પડે. એની સામે તમારા પાર્ટનરની, તમારો જે ટીમમાં જે મેમ્બર છે એની જો સ્ટ્રેન્થ વધુ છે તો તમે એના લીધે તમારી રેસને વિન કરી શકો છો. એટલે કાચબા અને સસલાએ આપણને ખૂબ સરસ મજાની ચોથી ફાઇનલ રેસ કરી અને ખૂબ સરસ મજાનો મોરલ આપેલું છે. ફ્રેન્ડ્સ, તમારે યાદ રાખવાનું છે પહેલી રેસમાં શું થયું હતું, બીજી રેસમાં શું થયું, ત્રીજીમાં શું થયું અને ચોથીમાં શું થયું. ઓકે, તમને બધાને સ્ટોરીમાં મજા આવી હશે, સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.